કિશનજી મહારાજ આપણે આથમના પ્રકરણની અંદર જ્યારે ઉગમનો અને આથમનો જ્યારે ભાગલા પડ્યા અને ત્યાંથી આપણે આથમના પ્રકરણની અંદર જ્યારે શિક્ષણની વાત આવી અને શિક્ષણ પ્રત્યે જે આપણે હાલની અંદર સમાજની અંદર જે દોડી રહ્યા છીએ શિક્ષણ માટે દોડે, કારણ કે શિક્ષણની સમાજની અંદર આથમના પ્રકરણની અંદર હાલમાં કોઈ શિક્ષણ એટલું બધું નહીં અને શિક્ષણ વગર કોઈ કામનું નહીં, એટલે શિક્ષણની સખત જરૂર છે. બીજા નંબરની અંદર મેન મુદ્દા માટે અમે 42 ગામ આપણે ફરવાનું કારણ એ જ કે આપણે દરેક ગામો ગામ જઈને મુલાકાત લઈએ, દરેક ગામો ગામ જઈને એમની રાય લઈએ, એમના વિચાર લઈએ, સુવિચાર ધારા કરી અને પછી આપણે કોઈ બી કાર્યક્રમ આગળ કરીએ. તો અમે છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુ જ આજે 42મું ગામ ચાળવા ગામ છે છેલ્લો અમારો રૂટ. એટલે શિક્ષણ માટે એના માટે એવું આવ્યા છે કે આપણા ઘણા બધા 42 ગામની અંદર એવી પણ જરૂરિયાતવાળા છે કે જેને પૈસાની જરૂર છે, ભણતરની જરૂર છે, ગણતરની જરૂર છે. તો મિત્રો, આપણા સમાજને અમારી એટલી અપીલ છે કે તમે ભણતર તમારા છોકરાને ભણાવો, શિક્ષણ આપો અને આગળ વધારો. બીજા નંબરની વસ્તુ કે આવતીકાલ આપણા દીકરાનું દીકરીનું ભવિષ્ય શું છે એ આપણે નક્કી કરવાનું છે. તો આપણા સમાજની અંદર અમુક સમાજની અંદર તમે જુઓ ઘણું બધું પટેલ બોર્ડિંગ સ્કૂલો, લાઇબ્રેરી ઘણું બધું આયોજન પણ ચાલી રહ્યું છે. તો આપણા સમાજ માટે ક્યાંય એવું છે નહીં. એટલે આપણા સમાજની એકતા, સાથ અને સપોર્ટની જરૂર છે. અમે તમારી જોડે એકતા માટે આવ્યા છે. અમારો તમારો સાથ જોઈએ. સાથ હશે ને તો દુનિયાની અંદર આપણે કોઈ બી લડી શકશું, સારું કાર્ય હોય કે ખરાબ હોય, પણ આપણા સમાજની એકતા હશે તો જ આ કાર્ય કરીશું, બાકી થવાનું નથી. બીજા નંબરનો મુદ્દો અમારો એવો જ છે કે આપણા શિક્ષણની અંદર ઘણી બધી ગરીબાઈ છે, કોલેજ કરે છે, બીજો કરી દે મિનિટ પૂરી થઈ ગઈ.